એ ભોળા દાદા શું થયું? કેમ મમરાભાઈ ફફડાટી આવ્યા? એ ગામમાં વાત થતી હતી તમારો માણસ જંગલમાં વયો ગયો. કોને કીધું? એ ટમટમ કાકાના છોકરાએ કીધું ઈ કે મારી હારે કુટરમાં બેહીને આવ્યો અને જંગલમાં ઉતરી ગયો. પણ જંગલમાં હું કામ ગયો છે ઈ? આપણે એને ગોતી નો એકવી ને એટલે જંગલમાં ભાગી ગયો હોય. આ તો હાલો હાલો એને જંગલમાં ગોતવા જઈએ હાલો. ઉભા રહ્યો પેલા હું વેલા કાકાને વાડીએ સમોસા દેતા આવું. અરે વેલા કાકાની વાડીએ સમોસા નથી દેવા જવા. લાવો સમોસા હું ખાઈ જાઉં. સવારનો હું ભૂખ્યો છું. તો હુંય ભૂખ્યો જ છું. મારા માણસ વગર કોણ રાંધે? લાવો હું સમોસા ખાઈ દઉં લાવો. પણ ભોળા દાદા સમોસા બેસ છે અને આપણે 3 જણા સેવી કેમ ભાગ પાડવો? એક કામ કરો તમે બે મને અડધું અડધું સમોસો આપો. જો બોલો તો તમારે આખું સમોસું ન થઈ જાય. અમારે હું અડધું સમોસું ખાવાનું. એક કામ કરો તમે બે મને અડધું સમોસું આપો. ના રે ના તો એનું ઈ નો થાય. એક કામ કરો તમે બે અડધો સમોસો ખાવ અને એક સમોસો હું ખાઈ જાઉં. સમોસા હું લાવ્યો. ના રે ના તો એમ સમોસા નથી ખાવા. તો એક કામ કરી જેને આખું સમોસું ખાવું હોય ને એને ઘરેણામાં ભાગ ઓછો મળશે. તો મારા સમોસા નથી ખાવા. મને ઘરેણા વધારે ભાગ આપજો. તો મારે સમોસા નથી ખાવા. મને ઘરેણા વધારે ભાગ આપજો. તો અમારે સમોસા ક્યાં ખાવા? મને ઘરેણા વધારે ભાગ આપજો. આ તો કોઈને સમોસા ન ખાવા હોય તો હાલો આપણે ઓલા ગોતવા વયા જઈએ. એ હારું હાલો તમે હાલતા થાવ જાવ હું પાણી પીતા આવું. ખાઈદા સમોસું ખાઈદા. એ મારે સમોસું નથી ખાવું. આ તો હાલવા મળે. એ હારું એવું ખાટલા મુકતા હું. ખાઈ જાવ સમોસું ખાઈ જાવ. એ કોઈને સમોસું નથી ખાવું. હાલો 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 તાર હરખા બાંધી દેવા છે પછી ડોહો ની અહીંથી હાલે તો નહીં. એલા કઈ બાજુ જાવ? એ ગામમાં નાસ્તો કરવા જ આવી. હે નાસ્તો તો મારે બાકી છે. મારા નાસ્તાના પૈસા આપી દો તો હું આવું. તો પણ હાલે તું જ બધાના પૈસા આપી દે છે ને. લ્યો બોલો કેદી તો નાસ્તો કરાવો. હું તમને રોજ સાતો પાવ. પણ અમારી પાસે પૈસા હોવા જોવે ને. પણ તમારી પાસે કોઈ દે પૈસા જ ન હોય. હું 15 રૂપિયા છે. 15 રૂપિયાના 2 સમોસા આવે. મારે ને ક્યાં સમોસા થાય? એ હારું હાલો હો ના પૈસાનો નાસ્તો કરશું. હે ખાટલામાં તો સમોસા પડ્યા. હું ભોળો ક્યાંક સમોસા મૂકીને ગયો લાગે. આ જમરો આપણે બે સમોસા ખાઈ જાવી. એમ તમે બે ખાઈ જાવ એમ થોડું હાલે. મારે સમોસા ખાવાના છે. મૂળ 2 જ સમોસા છે. હું કેવો બે ખાઈ જાય હો. આજે ખાઈ જાવ. સમોસામાં ડોહો કાક નાખીને ગયો હોય છે. નકર થોડા સમોસા અહીંયા પડ્યા હોય. ઈ હાસુ તો મારે સમોસા નથી ખાવા. જમરો તારે ખાવા હોય તું ખા. તો મારે સમોસા નથી ખાવા. તમારે બેને ન ખાવા હોય તો સમોસા હું ખાઈ જાવ. ઓય બાપા મૂકી દે મારે જબરૂક ને ખાવાનું છે. એ ખાઈ જાવ. સમોસામાં જો ઝાડાની ગોળી નાખી છે ને તો તમને બેન ઝાડા થઈ જાય. તો મારે નથી ખાવા. તો મારે નથી ખાવા. એ મને ભલે ઝાડા થઈ જાય હું ખાઈ જાવ. ઓય બાપા ખોટું બોલી તારે સમોસા ખાઈ જવા છે. મૂકી દે મારે જબરૂક ને ખાવાનું છે. એ ખાઈ જાવ. જો તમને કઈ થાય ને તો મને ન કહેતા. હું દવાખાને નહીં લઈ જાવ. તો નથી ખાવા મારા સમોસા. તો મારે નથી ખાવા. એ હારું તો મને ભલે કાક થાય હું ખાઈ જાવ. ઓય બાપા મૂકી દે સમોસા. કોઈ સમોસા નથી ખાવા. હાલો આપણે ગામમાં જઈને નાસ્તો કરી આવી. એ હારું પણ ડોહા સમોસા મૂકીને ગયો હશે ક્યાં? કોને ખબર. જો બોલો ઘરેણાનું માટલું લઈને ભાગી ગયો. તો હું આપણને ઘરેણામાં ભાગે ન આપ્યો. જડી જાય ને એટલે ઢીબી નાખવો હશે. 5 દી ખાવાય નથી દેવું. પણ જડે ત્યારે ને. ગમે એમ થાય એને ગોતવો તો પડશે જ તેને. તો હું ઘરેણા એની પાસે છે. પણ મમાનો ભાઈ પાક્કું ઈ જંગલમાં જ આવ્યો છે. ઓલા કહેતા હતા તો ખરા જંગલ બાજુ જ ગયો. હા તો હાલો ને આમ ગોચવી હોય તો. હાલો હાલો. હે મમાના ભાઈ કાક છે. હે જનાવર છે તો ભાગો. એ બકુડા હું હતું? એ મને ક્યાં ખબર છે. મેં જોયું જનાવર જ છે. હે તો જંગલમાં નો આટા મરાવ્યા નકર આપણે ટળી જાવું. હાલો પાછા વયા જાવી. ના રે ના કાય પાછું જાવું ના. એની પાસે કેટલાય બધા ઘરેણા છે. તો હું કરોડની વાત છે. હા પણ જંગલમાં તો બીક લાગે એવું છે. બકુલભાઈ ઘરેણા તો લેવા જવું જ પડશે ને. સાંભળો તો ક્યાંક ઢોલનો અવાજ આવે છે. હે આમ કાક પ્રસંગ હોય એવું લાગે. હા તો મારો માણા ને દેશે. ઈ ખાવાનો બહુ શોખીન છે. હા ઢોલ વાગે એટલે કઈક પ્રસંગ છે અને પ્રસંગ હશે એટલે જમવાનું છે. તો ન્યા થશે. હાલો એન પાસે આવી. હાલો હાલો.